આરોપી શ્રી જગદીશ બાંગરવા સાહેબ, ડીસીપી ક્રાઇમ આદરણીય અમરોલી શ્રી ડૉક્ટર પારસાસિંહ ગોયલ સાહેબ, ડીસીપી ટ્રાફિક આદરણીય બહેન શ્રીમતી પૂજા યાદવ મેડમ વગેરે પણ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે। ત્યારે ઈદ મુબારકની શુભેચ્છાઓની આપલે કરવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે। ત્યારે તેઓનું સ્વાગત કરતા હર્ષ અનુભવીએ છીએ અને ઈદની ભલી શુભેચ્છાઓ સાથે ઢેર સારી મુબારકબાદ આપણે પાઠવીએ છીએ। કોમી એખલાસ અને ભાઈચારાના પ્રતીક સમાન રાજકોટમાં કાયમ ભાઈચારો રહ્યો છે। હિન્દુ મુસ્લિમ સમાજના લોકો આગેવાનો બધા આવે છે અને જાય છે અને અમે એકબીજાના પ્રસંગોમાં સાહેબજી આવી છીએ ને જાય છીએ, એટલે અહીંયા કોઈ જાતનું કોઈ ટેન્શન જેવું રાજકોટમાં કાંઈ જેવું છે જ નહીં કે જે આપ અમદાવાદ હતા આપણે અહીંયાથી વિદિત થયા સવાય રાજકોટમાં એવી કોઈ પરિસ્થિતિ છે જ નહીં। એટલે અલ્લાહની મહેરબાનીથી બધું સારું ચાલુ રહ્યું છે। ત્યારે આજના આ દિવસે દેશમાં સુખાકારી જળવાઈ રહીએ, દેશમાં શાંતિ એકતા ભાઈચારો જળવાઈ રહીએ અને આપણા લોકપ્રિય વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આપણો દેશ વિશ્વગુરુ બને એવી અભ્યર્થના વ્યક્ત કરું છું। હવે ભાઈને આપણે